નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમમૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 248 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 150 248માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, શાસ્ત્ર ભાષાથી કહીએ કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાય ઉપાદેય છે. શાસ્ત્ર ભાષાથી કહીએ કે પ્રગટ કરવાની અપેક્ષાએ પર્યાય ઉપાદેય છે, પરંતુ આપે જે કહ્યું તેનાથી સ્પષ્ટીકરણ બહુ સરસ થયું. સાધનામાં સાધકને આવા પરિણામ આવે છે તે બહુ સરસ વાત કરી, તે વિશેષ સમજાવશો જી. ઉપાદેય પર્યાય છે કે પોતાનું સ્વરૂપ છે એ વિશેની ગયા સ્વાધ્યાયમાં વાત આવી હતી, એટલે એની સ્પષ્ટતાઓ લીધી હતી. હવે એમાં થોડીક વધારે વાત માટે અહીંયા વિનંતી કરી છે કે વિશેષ સમજાવશો. સાધનામાં સાધકને આવા પરિણામ આવે છે તે બહુ સરસ વાત કરી અને તે વિશેષ સમજાવશો. શ્રી સમાધાન આપે છે કે સાધનામાં આવા પરિણામ સાથે હોય જ. કેવા પરિણામ સાથે હોય કે જે શુભ ભાવ છે એ શુભ ભાવને છોડે છે અને શુદ્ધ ભાવે થાય છે તો જે પરિણામ થાય છે એ પરિણામની વાત હતી. શુદ્ધ ભાવના પરિણામ હોય છે છતાં એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ જ રહે છે. વળી નિર્વિકલ્પ નથી તો શુભ ભાવ પણ હોય અને શુદ્ધના ચિંતન વગેરે કરે એવા પરિણામ પણ હોય, પણ છતાંય દ્રષ્ટિ ગાયક ઉપર રહે છે. એ વાત પૂજ્ય બેનશ્રીએ સમજાવી. તો એની વાત કરતા કહે છે કે સાધનામાં આવા પરિણામ સાથે હોય જ. તેની દ્રષ્ટિ જ્ઞાયક ઉપર સ્થપાયેલી રહે છે. દ્રષ્ટિ જ્ઞાયકથી છૂટી પડતી નથી. હું જ્ઞાયક છું એમ જ્ઞાયકનું જે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, હું જ્ઞાયક છું એમ જ્ઞાયકનું જે અસ્તિત્વ ગ્રહણ કર્યું છે, વિભાવથી ન્યારો અધૂરી કે પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહીં. પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહીં. ત્રિકાળી વસ્તુ પોતે છે ને, ભગવાન આત્મા પર્યાય જેવડો નથી. પરિણ પૂર્ણ પર્યાય હોય તો એ તો પર્યાય છે, એક સમયનું સત છે. એટલે કે છે વિભાવથી જુદો અને અધૂરી કે પૂર્ણ પર્યાય જેટલો પણ હું નહીં. તથા ગુણના ભેદ પણ મારામાં નથી. વસ્તુ અભેદ અખંડ છે. ગુણના ભેદ તો સમજવા માટે આપણે પાડીએ છીએ, વાસ્તવમાં તો એવા ભેદ પડતા નથી. અનુભૂતિમાં જુદો જુદો ગુણ અનુભવમાં આવે એવું નથી. ગુણના ભેદ પણ મારામાં નથી એવી જે દ્રષ્ટિ નાયક ઉપર સ્થપાણી, તે દ્રષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. એવી જે દ્રષ્ટિ નાયક ઉપર સ્થાપી છે તો એ દ્રષ્ટિ ત્યાંથી ખસતી જ નથી. છતાં તેને જ્ઞાનમાં ખ્યાલ છે કે આ વિભાવ ઊભો છે, હજી અધૂરી પર્યાય છે, સ્વભાવનું વેદન અંશે થાય છે,
સહાનુભૂતિની દશા પ્રગટી છે. નાયકની સવિકલ્પ ધારામાં અંશે શાંતિનું વેદન થાય છે, પણ હજી તે પૂરું નથી, અધૂરું છે. વિકલ્પની વિભાવની બધી જાળ હજી ઊભી છે એમ તે જાણે છે, ને તે વિભાવથી પોતાની પરિણતિને છૂટી પાડતો પુરુષાર્થ કરતો જાય છે. વિકલ્પ છે, વિભાવ છે, એને જાણે છે અને એનાથી પોતે જુદો છે એ શ્રદ્ધા છે અને એને વધારે જુદો પાડતો જાય છે. વિભાવથી પોતાની પરિણતિને છૂટી પાડતો પુરુષાર્થ કરતો જાય છે. દ્રષ્ટિની સાથે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે. દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને એનો નિર્ણય વર્તે છે, ને ઉપયોગ બહારમાં હોય તો વિભાવ છે, પણ છતાં દ્રષ્ટિનું જોર છે એટલે વિભાવથી છૂટવાના પુરુષાર્થની દોરી સાથે ને સાથે રાખે છે. એમ એકલી દ્રષ્ટિ સ્વભાવ તરફ છે એમ નથી, પણ સાથે વિભાવથી છૂટવાનો પુરુષાર્થ પણ છે. વિભાવમાં એકત્વ થતું નથી અને તેની જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ કરતો જાય છે. એ જ પુરુષાર્થ છે. વિભાવમાં એકત્વ થતું નથી, દ્રષ્ટિ સ્વભાવ તરફ રહે છે. દ્રષ્ટિ સ્વભાવથી નાયકથી છૂટતી નથી. ભલે વિકલ્પ છે, વિકલ્પની વિભાવની હજી જાળ ઊભી છે, હજી શાંતિનું વેદન છે, પણ પૂરેપૂરું નથી. આ બધું છે એટલે એને બધાને જાણે પણ છે અને સાથે પુરુષાર્થમાં શું છે તો દ્રષ્ટિ તો નાયક ઉપર જ રહે છે અને જે વિભાવ છે એ વિભાવને માત્ર જાણે છે એમ નહીં, પણ વિભાવને એ વધારે ને વધારે પોતાથી જુદા પાડતો જાય છે. આગળ કહે છે કે આમ પુરુષાર્થ કરતા કરતા તેની ભૂમિકા પલટાઈ જાય છે. પુરુષાર્થમાં બે વાત લીધી ને, એક તો દ્રષ્ટિ સ્વભાવ તરફ છે અને બીજું વિભાવથી છૂટવાનો પુરુષાર્થ થઈ રહ્યો છે. વિભાવમાં એકત્વ થતું નથી અને એની જેટલી ઉગ્રતા થાય છે તે પ્રમાણે પુરુષાર્થ થતો જાય છે. એટલે બે વાત સાથે છે. એટલે કહે છે કે આમ પુરુષાર્થ કરતા કરતા તેની ભૂમિકા પલટાઈ જાય છે. ચોથી ભૂમિકા, પછી પાંચમું ગુણસ્થાન, ચોથું ગુણસ્થાન, પછી પાંચમું ગુણસ્થાન, પછી છઠ્ઠા સાતમાની ભૂમિકામાં તે પોતાના સ્વભાવની દોરીને વધારે ખેંચતો હોવાથી જ્ઞાનની ઉગ્રતા, જ્ઞાતાધારાની તિખાસ એટલે તીવ્રતા અને વિરક્તિ વધતી જાય છે. સ્વભાવની એકદમ નિર્મળતા થતી જાય છે, સહાનુભૂતિની દશા વધતી જાય છે. તેની દ્રષ્ટિ ચાલુ છે અને પુરુષાર્થની દોરી પણ સાથે ને સાથે ચાલુ જ છે. બહુ સરસ રીતે સમાધાન આપ્યું, બહુ સરસ રીતે સમજાવ્યું. હવે એ પછીથી 250મો પ્રશ્ન છે. જ્ઞાનનું ફળ વીરતી છે. જ્ઞાનનું ફળ વીરતી છે તો મુમુક્ષુની ભૂમિકામાં થોડું વિભાવથી રહિત થવું જોઈએ ને. જ્ઞાનનું ફળ વીરતી છે તો પછી મુમુક્ષુની ભૂમિકામાં થોડું તો એમ વિભાવથી રહિત થવું જોઈએ ને. એનું સમાધાન આપે છે
કે યથાર્થ જ્ઞાન પ્રગટે, જ્ઞાયકની ધારા પ્રગટે, તેનું ફળ વિરતિ છે. તેથી જેને જ્ઞાયકની ધારા પ્રગટે તેને વિરક્તિ આવી જાય છે, તે વિભાવથી છૂટો પડી જાય છે, એને પરપદાર્થો પ્રત્યે વિરક્તિ આવી જાય છે, એ વિભાવથી છૂટો પડી જાય છે. અનંતાનુબંધી કષાયો તૂટીને અંશે સ્વરૂપ રમણતા પ્રગટે છે, જ્ઞાનનું ફળ વિરતિ છે. તે કારણે જ્ઞાયકની ધારા પ્રગટે છે, તેમાં તેને અમુક અંશે વિભાવ છૂટી જાય છે. મુમુક્ષુ ભૂમિકામાં જ્યાં જિજ્ઞાસા પ્રગટ થઈ ત્યાં તે વિચાર વાંચન કરે તેની સાથે તેને અમુક વૈરાગ્ય આદિ હોય જ છે. ન હોય તો તેટલી રુચિ જ નથી. મુમુક્ષુની ભૂમિકામાં જ્યાં જિજ્ઞાસા પ્રગટ થઈ, સ્વરૂપની જિજ્ઞાસા પ્રગટ થઈ છે, ત્યાં તે વિચાર વાંચન કરે તેની સાથે તેને અમુક વૈરાગ્ય આદિ હોય જ છે. ન હોય તો તેટલી રુચિ જ નથી. આત્મા તરફ રુચિ જાય અને વિભાવનો રસ ન છૂટે તો તેને તત્વની રુચિ જ નથી. વિભાવનો રસ છૂટવો જ જોઈએ. જ્ઞાયકની ધારા પ્રગટે તે યથાર્થ વિરતિ છે. એ જ વિતરાગી પરિણામ છે. જિજ્ઞાસુને અભ્યાસમાં આત્માની રુચિ જાગે, તેને વિભાવનો રસ છૂટવો જ જોઈએ. અભ્યાસમાં આત્માની રુચિ જાગે તેને પણ વિભાવનો રસ છૂટવો જ જોઈએ. તે તત્વ વિચાર કરે, વાંચન કરે, પણ અંદરથી એટલો વૈરાગ ના આવે તો યથાર્થ રુચિ જ નથી. રુચિ સાથે તેને થોડી વિરક્તિ અને અંદરથી વિભાવનો રસ છૂટી જવો જોઈએ. બહુ સ્પષ્ટ વાત કરી છે. 250માં પ્રશ્નના સમાધાનમાં પૂજ્ય બેનશ્રીએ બહુ સ્પષ્ટ વાત કરી છે. વિભાવનો રસ છૂટી જવો જોઈએ. વારંવાર વિભાવ ભાવે થવામાં હવે એને રસ ન પડવો જોઈએ. થઈ જવાય છે તો એને માટે ખેદ થાય, એ પ્રાયશ્ચિત કરે, એ પ્રતિક્રમણ કરે, પણ એનો રસ એને ન હોય. તો એ 250મો પ્રશ્ન થયો. એના પછી છે પ્રશ્ન કે કૃપાળુદેવ શ્રીમદજીમાં આવે છે કે સર્વ ભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. શું આવે છે કૃપાળુદેવમાં? કે સર્વ ભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. એ કોઈ કાળે ભૂલીશ નહીં. તો ત્યાં શું કહેવું છે? દ્રવ્યાનુયોગની વાતને કૃપાળુદેવે કેવી રીતે લીધી છે? સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ, એવો સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. એટલે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરીએ અને એ પરિણમ્યો એમ થાય તો આપણે એમ કહીએ છીએ કે સ્વાનુભૂતિ થઈ. પણ આપણે એમ વિચાર નથી કરતા કે એ સંયમ છે. સર્વભાવથી વિરામ પામવા રૂપ સંયમ તે દ્રવ્યાનુયોગ પરિણમ્યાનું મૂળ છે. એટલે જ્યારે દ્રવ્યાનુયોગ ખરેખર પરિણમે તો એને અનેક પ્રકારના ભાવથી વિરામ પામવા પણ હોય જ, એવો જ સંયમ હોય. ગમે તેવા ભાવો એને ન આવે. અને કૃપાળુદેવે તો પાછું એમ કહ્યું કે એ કોઈ કાળે ભૂલીશ નહીં. તો ત્યાં શું કહેવું છે?
બેનશ્રીએ બહુ ટૂંકું સમાધાન આપ્યું છે કે જેને દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમી ગયો તેને સંયમ ક્રમે ક્રમે આવી જ જાય છે. તેને સ્વરૂપ રમણતા પ્રગટ થઈ ચારિત્ર પ્રગટે છે. મુમુક્ષુ દશામાં અમુક પ્રકારે તેને બહારથી રુચિ છૂટી જાય છે. બહારની રુચિ છૂટી જાય છે. વૈરાગ્ય આવી જાય છે. કૃપાળુદેવે તો જરાક વધારે ભારથી વાત સમજાવી છે કે જે જીવો દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરી રહ્યા છે અને તેને દ્રવ્યાનુયોગ પ્રગટ થયો એમ ગુરુ કૃપાળુદેવ તો કહે છે ને કે દ્રવ્યાનુયોગ કે કઈ શાસ્ત્રનો પ્રકાર એમ નહીં, દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાની વસ્તુ છે. અને એવો દ્રવ્યાનુયોગ પ્રગટ થયો હોય એને સર્વ ભાવથી વિરામ પામવા રૂપ સંયમ આવી જાય. દ્રવ્યાનુયોગમાં તો આત્માની વાત છે. આત્માનો યોગ થાય છે. દ્રવ્ય એટલે આત્મા. અને આત્મદ્રવ્યનો જ્યારે યોગ થઈ ગયો તો આત્મામાંથી આવતા આનંદ, સુખ, શાંતિ બધાનો અનુભવ જ્યારે વર્તતો હોય અને પોતે ભગવાન આત્મા છે એમ જે સવિકલ્પ દિશામાં નિર્ણય કર્યો હતો એ હવે સમ્યક થઈ ગયો. પોતે ખરેખર એવો જ છે, શુદ્ધ છે, પૂર્ણ છે, ભગવાન આત્મા છે. આવું થયું છે તો દ્રવ્યાનુયોગ પરિણમ્યો એમ કહેવાય. અને જો આવો દ્રવ્યાનુયોગ પરિણમ્યો હોય તો પછી બીજા ભાવો શા માટે આવે? બીજા ભાવોથી એ વિરામ પામે જ. એવો સંયમ એને હોય જ. એટલે દ્રવ્યાનુયોગ પરિણમ્યા છે. દ્રવ્યાનુયોગ પરિણમ્યો છે, પોતે એને પરિણમાવ્યો છે દ્રવ્યાનુયોગને. એમ અનેક પ્રકારે જ્યારે વાત કરીએ દ્રવ્યાનુયોગની, માત્ર દ્રવ્યાનુયોગના શાસ્ત્ર વાંચ્યા છે એમ નહીં, પણ એને આત્મસાત કરી અને એવા ભાવે જો થયો છે તો પછી એને સંયમ હોય. એની સંયમ કેવો છે તો કે બહારના અનેક પ્રકારના પરના લક્ષી થતા જે ભાવ છે એનાથી એને વિરામ હોય, એવો સંયમ હોય. અને એવો સંયમ હોય એમ કહીને પાછું કૃપાળુદેવ તો એમ કહે છે કે એ કોઈ કાળે ભૂલીશ નહીં. એટલે તું એમ માની ના લેતો કે આ શાસ્ત્ર અભ્યાસ કર્યો, દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યો ને અમને તો બધી ખબર પડી ગઈ. ના, તું એને તપાસજે કે તને બીજા પ્રકારના ભાવ હજી આવે છે કે નથી આવતા. ખરેખર દ્રવ્યાનુયોગ પ્રગટ થયો છે, એવું પરિણમન થયું છે તો સર્વભાવથી વિરામ હોય, એવો સંયમ હોય, એમ કૃપાળુદેવનું કહેવું છે. એ 251માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે અર્પણતા એટલે શું? સમાધાન આપ્યું છે કે અર્પણતામાં બધા આગ્રહો છૂટી જવા જોઈએ. પહેલી વાત તો આપણે અર્પણતા ક્યાં કરીએ? જ્ઞાની મહાપુરુષના ચરણમાં બેસી જઈએ છીએ, આપણે અર્પણતા પ્રગટ કરીએ છીએ તો શું અર્પણ કરવાનું છે? કઈ આપણી ધન સંપત્તિ અર્પણ કરવાની છે? શરીર અર્પણ કરવાનું છે? શું અર્પણ કરવાનું છે? જરાક વિચાર કરીએ તો ખ્યાલ આવે. અને આપણે જે અર્પણ કરીએ છીએ તો શું એમને એ લઈ લેવાનું છે? એવું પણ નથી. તો અર્પણતાની વાત કરવામાં આવે છે એનો અર્થ શું? તો પોતાને જે આગ્રહ હતા, અનેક પ્રકારે પક્ષપાતની દ્રષ્ટિ હતી, અનેક પ્રકારે કોઈ સંપ્રદાયની દ્રષ્ટિ હતી કે કોઈ પ્રકારે બીજી રીતે કાંઈ પણ એવી જે દ્રષ્ટિ હતી, એવા આગ્રહ હતા, એ પ્રમાણે માનતો હતો. આ બધું જે છે ને એ બધું છૂટી જાય, એ બધા આગ્રહ કહેવાય. એ બધા આગ્રહ છૂટી જવા એનું નામ જ અર્પણતા છે. બીજી રીતે કહીએ તો એ છૂટ્યા વિના અર્પણતા થતી જ નથી. આગ્રહ ન છૂટ્યા હોય, આગ્રહ પકડી રાખ્યા હોય તો અર્પણ એને શું કર્યું? કાંઈ અર્પણ કર્યું નથી. જેને અર્પણ કરે છે એને કાંઈ બીજી વસ્તુ જોઈતી નથી. એમને તો એ જોઈએ છે કે તમે મધ્યસ્થપણે કોઈ પણ જાતના પક્ષપાત વિના જે પૂર્વાગ્રહ બંધાઈ ગયા છે, બધા પૂર્વાગ્રહ છોડીને, સાદી ભાષામાં કહીએ તો કોરી પાટી કરી અને તમે અમે જે કહીએ છીએ એને સ્વીકારવા માટે
તૈયાર થાઓ એનું નામ અર્પણતા. આવી અર્પણતા સ્વામીના ચરણમાં કરવાની વાત કરવામાં આવે છે. એમના શરણે જવું, અર્પણ થવું, એનો અર્થ એ છે કે દુરાગ્રહો બધા છોડી દેવા. જ્યાં જન્મ થયો હોય તો ત્યાં કુટુંબમાં જે કંઈ વાત ચાલતી હોય અને જે સમાજમાં રહ્યા હોઈએ ત્યાં બધી જે કંઈ ચાલતી હોય વાત, એ બધી વાતમાં આપણે ધર્મની કલ્પનાઓ કરતા હોય, બીજા સમજાવતા હોય, એમાંની કેટલી બધી વાતો આપણે પકડી રાખી હોય. પોતાના સ્વજનો કહેતા હોય એટલે પછી એ વાતને પોતે છોડે નહીં અને પછી દલીલો કર્યા જ કરે કે ના પણ આમ, ના પણ આમ, એમ કર્યા જ કરે. સાચી વાતનો સ્વીકાર કરવા માટેની સરળતા હોય નહીં. તો એને માટે કહે છે કે ભાઈ એ બધા ભાવો જે તારા, બધા જે વિકારી ભાવ છે, વિકારી માન્યતા છે, જે આગ્રહો છે, દુરાગ્રહો છે, આ બધું છૂટી જાય તો એ અર્પણતા કહેવાય. એટલે બેનશ્રીએ કહ્યું છે કે આગ્રહોના નાંગળા ઢીલા થઈ જાય. નાંગળા શબ્દ છે ગામઠી ભાષાનો શબ્દ છે. આગ્રહના બંધનો ઢીલા થઈ જાય તો અર્પણતા થાય. અર્પણતામાં બધા આગ્રહો કે હું કાંઈ જાણું છું તે છૂટી જવું જોઈએ. કોઈ જાતની પકડ ન રહેવી જોઈએ. એનું નામ અર્પણતા છે. પ્રશ્ન છે એના પછીનો, નિર્ણય કરીએ અને અમુક સમયે નિર્ણય છૂટી જાય તેનું કારણ શું? નિર્ણય કરીએ અમુક જાતના બધા અને પછી અમુક સમયે નિર્ણય છૂટી જાય તેનું કારણ શું? એનું કારણ પોતાની એટલી ઓછી જાગૃતિ, એટલી રુચિ ઓછી, સાચો નિર્ણય નહીં, દ્રઢતા નહીં, અને નિર્ણય દ્રઢ કર્યા વિના આગળ વધાતું નથી એમ વિચાર જ નથી થતો. એટલે નિર્ણય છૂટી જાય તો એને કઈ નહીં. નિર્ણય કરીએ ને છૂટે છે એનો. નિર્ણય કર્યો હોય તો છૂટે કેવી રીતે? નિર્ણય જ નથી કર્યો. બેનશ્રી સમાધાન આપતા કહે છે કે રુચિ ન હોય તો નિર્ણય થઈ અને પછી છૂટી જાય. નિર્ણય થાય પણ રુચિ એવી તીવ્ર ન હોય તો છૂટી પણ જાય. અહીંયા નિર્ણય કાંઈક કરે અને બીજા પાસે જાય એટલે બીજા પ્રકારે નિર્ણય કરી લે. એટલે રુચિ એટલી બળવાન નથી. રુચિ પ્રબળ હોય તો એમ ને એમ નિર્ણય ટકાવી રાખે. સાચી રુચિ હોવી જોઈએ, સત્ય પ્રત્યેની રુચિ હોવી જોઈએ, સત્યના સ્વીકારની ભાવના હોવી જોઈએ, તો પછી નિર્ણય ટકી રહે અને એનો નિર્ણય આગળ કાર્ય કર્યા કરે કે આ હું છું, આ હું નથી. આ જ્ઞાન સ્વરૂપ તે હું છું અને બીજા શુભાશુભ ભાવરૂપ તે હું નથી. એટલે એ રુચિ એવી હોવી જોઈએ. એમ રુચિ હોય તો નિર્ણય તેનું દ્રઢતાપૂર્વક કાર્ય કર્યા કરે. આવું તેને પ્રથમ અભ્યાસરૂપ હોય. આ હજી યથાર્થ નથી પણ તેનો અભ્યાસ કરતા કરતા યથાર્થ થવાનો અવકાશ છે. એટલે નિર્ણય તો છૂટવો જ ન જોઈએ અને ઉલટું એમાં તો દ્રઢતા કરવાની હોય અને એવો અભ્યાસ વારંવાર થવો જોઈએ દ્રઢતાનો, તો જ આગળ વધાય. એ 253મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 254મો પ્રશ્ન છે. શાસ્ત્રના જ્ઞાનનો ઉગાડ હોય તે શું ગોલન નથી? શાસ્ત્રના જ્ઞાનનો ઉગાડ બરાબર છે, સમજાઈ ગઈ છે વાત. પંડિતાઈ કહેવાય, એથી કઈ ગોલન થોડું કહેવાય. ગોલન શબ્દ પ્રયોગ પૂજ્ય ગુરુદેવે કેવી રીતે કર્યો છે કે અંતરમાં એટલું બધું એવું ચિંતવન ચાલે છે અને કેવી રીતે એવું ચિંતવન શરૂ થયું છે કે પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે કે હું ભગવાન આત્મા અભેદ અખંડ વસ્તુ છું અને સિદ્ધ સમાન છું, એવો એને સ્વીકાર કરી લીધો છે. અને ત્યાર પછીથી એનું જ ચિંતવન ચાલે છે અને સ્વરૂપ તરફ વળી જાય છે, તો એને ગોલન કહ્યું છે. શાસ્ત્રની વાત કરીએ એટલે કઈ ગોલન કહેવાય એમ નથી. ચર્ચાઓ કરવામાં આવે શાસ્ત્રના કોઈ વચનની તો એ કઈ ગોલન નથી. એવા
શાસ્ત્રીઓ ને એવા પંડિતો ને બધા ભેગા થઈ અને ચર્ચાઓ કરે એટલે કઈ ગોલન કહેવાય? એ કોન્ફરન્સ થાય કે એવી શિબિર થાય, એ શિબિર એ કઈ ગોલન છે? ગોલન ના કહેવાય. એને તો એક માત્ર અભ્યાસ તરીકે લઈ લીધું છે, એટલે અભ્યાસ તરીકે એ લોકો વાત કરે છે. આખું શાસ્ત્રો જે છે એને આપણે બીજી જેમ સામાન્ય ભણતર ભણીએ છીએ એને આપણે જે અભ્યાસ કહીએ છીએ એવી રીતે અભ્યાસની જેમ વર્તમાનમાં અભ્યાસ કરે છે અને એમાં પછી ડિગ્રી મળે, પંડિતની ડિગ્રી ને શાસ્ત્રીની ડિગ્રી ને બધી ગમે તે બધી ડિગ્રીઓ મળે. એટલે એને સંતોષ પણ થઈ જાય, એને આવડે છે, બીજાને સમજાવી શકે, એક્સપ્લેન કરી શકે. પણ એ બધાની ક્યાં જરૂર છે પ્રભુ? અંદરમાં જવું છે અને વળી આ બધું ક્યાંથી? એમાં તો ઉલટો ભૂલો પડી જાય. જેને અંદરમાં જવું છે એ તો વાતને સમજી સ્વીકારી એને પી જાય, એના ભાવમાં એ ગરકાવ થઈ જાય. એને બદલે પછી શાસ્ત્રની વાતના જ બસ ચર્ચા વિચારણા કરે અને સામાન્ય વાત જન્માનું યોગની વાત હોય તો એમાં તો એ કઈ નથી, એમાં એને રસ ન પડે. અને જ્યારે શાસ્ત્રની ઊંચી વાત આવે, આ અપેક્ષાએ આમ ને તે અપેક્ષાએ તેમ, આ કયા નયનું કથન છે, એ બધી વાત આવે તો એમાં એને ખબર પડતી હોય એટલે એમ માને કે બસ બરાબર છે, મને બધી ખબર પડે છે. સદભૂત વ્યવહાર નહીં ને અસદભૂત વ્યવહાર નહીં ને ઉપચરિત ને અનુપચરિત ને આ બધું ખબર પડે છે અમને. તો બધું ઉઘાડ જ કહેવાય ને, એ શાસ્ત્રનો ઉઘાડ છે. એમાં આત્માનો ઉઘાડ કેવી રીતે થયો? આત્માની ઉપર તો ઉતાર્યું જ નથી. બેનશ્રી પણ એ જ જવાબ આપે છે. શું કે છે કે ના તે ગોલન નહીં, ચોખ્ખી વાત છે, ના તે ગોલન નહીં. મૂળ તત્વનું ગોલન એટલે ચૈતન્યનું ગોલન તે અંદરનું ગોલન છે. એને વિકલ્પો સાથે કાંઈ સંબંધ નથી. શાસ્ત્ર અભ્યાસ દ્વારા જે એને ગ્રહણ કર્યું છે, એ વાત જે ગ્રહણ કરી છે, એનું વાચ્ય જે પકડાઈ ગયું છે, એ વાચ્ય નો સ્વીકાર થઈ ગયો છે, સત્કાર થઈ ગયો છે, અને એ પછી એ પોતાના સ્વરૂપ તરફ વળી જાય છે ત્યારે ગોલન શરૂ થાય છે. અને એવું ગોલન જ્યારે શરૂ થાય છે, અંદરનું ગોલન કે છે ને, અંદરનું ગોલન, મૂળ તત્વનું ગોલન. મૂળ તત્વ તો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, ચૈતન્યનું ગોલન, તે અંદરનું ગોલન છે. પછી તે ગોલનમાં જાજુ ટકી ન શકે તો શાસ્ત્રના વિચાર આવે તે વાત જુદી છે. પણ પ્રયોજનભૂત તત્વના વિચાર આવે કે મારા દ્રવ્ય ગુણ પર્યાય કેવા છે, હું બધાથી ન્યારો છું, તો કેમ ન્યારો થાઉં? શાસ્ત્રમાં આવ્યું કે જગત આખાથી જુદો છું, શુદ્ધ છું, તો હું શુદ્ધ કેવી રીતે થાઉં? કેવી રીતે મારી શુદ્ધતા છે? અશુદ્ધિ ક્યાં છે અને શુદ્ધતા ક્યાં છે? શુદ્ધતા કેવી રીતે પ્રગટ થાય? એને એના જ વિચાર ચાલ્યા કરે અને એમ એ તરફ વળતો જાય અને એમ એ બધાથી જુદો પડી જાય, ભેદ જ્ઞાન સુધી પહોંચે. ત્યાર પછીથી ગોલન શરૂ થાય છે. હું બધાથી ન્યારો છું તો કેમ ન્યારો થાઉં? કેમ અંતરમાં આ ભેદ જ્ઞાન પ્રગટ થાય? એમ વિચારો આવે. પછીથી ગોલનની વાત તો આવે. ગોલનની વાત પહેલા ક્યાંથી આવી? અને શાસ્ત્રની વાત એ કઈ ગોલન છે? એ ગોલન કહેવાય એ નહીં. જેમ ભગવાન અને ગુરુના આંગણે ટહેલ મારે, ભગવાનના આંગણે ટહેલ મારે અને ગુરુના આંગણે ટહેલ મારે, તેને નાયકને ગ્રહણ કરવા માટે વારંવાર ટહેલ માર્યા કરે. ક્યાં? પોતાના નાયકના આંગણે, પોતાના સ્વભાવના આંગણે. આ ભગવાન આત્મા હું અહીંયા રહ્યો, હું આ રહ્યો, નાયક નાયક નાયક, હું જ્ઞાન સ્વભાવે આ રહ્યો. એમ એ વારંવાર ટેલ માર્યા કરે, તેનો વારંવાર અભ્યાસ કર્યા કરે. અભ્યાસ એટલે વાંચવાની વાત નથી, વારંવાર એ કરવું એને અભ્યાસ કહેવાય. ભગવાનના દર્શન માટે ભગવાનના દ્વારે ટેલ મારતો હોય, ગુરુના દર્શન માટે ગુરુના આંગણે ટેલ મારતો હોય, અને જ્યાં
ભગવાનના દ્વાર ખુલે અને ભગવાનના દર્શન થાય અથવા તો ગુરુના દર્શન થાય તો કેટલો આનંદ થાય છે. તેમ ચૈતન્યના આંગણે ટેલ માર્યા કરે. ભૂત એ ચૈતન્ય ભગવાન આત્મા એ ચૈતન્યના આંગણે ટેલ માર્યા કરે, એની આસપાસ જ રહ્યો હોય, ત્યાં જ હોય. ચૈતન્યના દર્શન કેમ થાય? આ ચૈતન્ય ભગવાન આત્મા હું કેવો છું, ત્યાં ને ત્યાં જ ફર્યા કરતો હોય, ત્યાં ટેલ મારે. એમ મારા ચૈતન્યનો સ્વભાવ શું, તેની મહિમા શું, તેમ જો વારંવાર ટેલ મારે અને અભ્યાસ કરે તો ચૈતન્યના દ્વાર ખુલી જાય અને ચૈતન્યના દર્શન થાય, એટલે આત્માની અનુભૂતિ થાય. જો ભગવાનને દ્વારેથી છૂટી જાય, થાકી જાય તો દર્શન ન થાય. ટેલ મારતો હોય ભગવાનના દ્વારે અને પછી થાકી જાય, આ તો કઈ દ્વાર ખુલતા નથી એમ કરીને પાછો જાય તો દર્શન ન થાય. પણ ધીરજ રાખે અને વારંવાર ત્યાં ટેલ માર્યા કરે તો જયારે ભગવાનના દ્વાર ખુલે છે તો દર્શન થાય છે. મંદિર ગયો હોય અને વાર હોય દ્વાર ખુલવાને, પાછો આવવાને બદલે ત્યાં જ રહે, ત્યાં જ વિચાર કરે તો દર્શન કરીને આવે. એમને તો દ્વાર બંધ છે એમ કરીને પાછો વળી જાય તો શું થાય? તો દર્શનનો લાભ ચૂકી જાય ને. હા, એવી વાત છે. એટલે કે છે કે ભગવાનને દ્વારેથી છૂટી જાય, થાકી જાય તો દર્શન ન થાય. તેમ અહીં તેને અંદરથી થાકવું નહીં, નિરાશ થવું નહીં. જો બેનશ્રી આપણને પીઠ થાબડી અને ધીરજ આપી રહ્યા છે કે ભાઈ નિરાશ નહીં થવું, થાકવું નહીં, નાયકની રુચિ ટકાવી રાખવી. ગુરુની મહિમા લાગે તો ગુરુના આંગણે ટેલ મારતા ગુરુના દર્શન થાય. તેમ ચૈતન્યના આંગણે વારંવાર ટેલ માર્યા કરે, ચૈતન્યનો વિચાર અભ્યાસ કર્યા કરે અને તેનું રટણ કર્યા કરવું જોઈએ. ચૈતન્ય ગ્રહણ નથી થતું માટે તેનું રટણ મૂકવું જોઈએ નહીં. અંતરમાં નાખેલા જે સંસ્કાર છે તે અંદરમાંથી કામ કર્યા વગર રહેવાના જ નથી. એટલે થશે જ. વિશ્વાસ લાવવાની જરૂર છે. જ્યારે ડગી જાય ત્યારે વિચાર એમ કરવો કે અનંત જીવો આ રીતે સ્વરૂપની પ્રાપ્તિ કરી, સમ્યક દર્શન પ્રગટ કર્યું, ચારિત્રનો પુરુષાર્થ કર્યો, કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને મોક્ષે ગયા, સિદ્ધ થયા. તો આ તો અનાદિનો રાજમાર્ગ છે. એટલે એ માર્ગમાં હું આવી અને આમ થાકી જવું એ કેમ ચાલશે? આ તો રાજમાર્ગ છે. એમાં આવ્યા પછીથી થાકવાનું ન હોય. કદાચ વચ્ચે થોડો ધીમો પડે, મંદ પડે, પણ જે રીતે માર્ગ આ છે ત્યાંથી થાકીને નીકળી જશે, માર્ગ છોડી દેશે તો નહીં પહોંચે. કેમ કે આ રાજમાર્ગ છે. એટલે થાકવાનું નથી, કંટાળવાનું નથી, ધીરજ છોડવાની નથી, એને મૂકવાનું નથી. બેનશ્રી આપણને બહુ સરસ રીતે વાત સમજાવે છે. અને એમ થશે તો આગળ વધારશે. અંદરમાંથી કામ કર્યા વગર કે જે સંસ્કાર પડી ગયા તો એ કામ કર્યા વગર રહેવાના નથી. કે આ જ માર્ગ છે, એવા સંસ્કાર પાડી દીધા. હું ભગવાન આત્મા છું, નાયક છું, એના જ સંસ્કાર પાડ્યા. શુદ્ધ છું, પવિત્ર છું, એવા જ સંસ્કાર પાડી દીધા છે. તો શુદ્ધતા પ્રગટ થવાની જ છે. એ 254માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 255મો प्रश्न છે. कोई हिंदी भाषी भाई एक प्रश्न કર્યો છે कि हमारे वहां मंदिर नहीं है, श्वेतांबर मंदिर है, उसमें जाने से हमारा क्या नुकसान होगा? ભાઈનો પ્રશ્ન છે કે દિગંબર મંદિર નથી, તમારે ત્યાં શ્વેતાંબર મંદિર છે, તો એમાં જવાથી શું નુકસાન થાય? પ્રશ્ન એવી રીતે કર્યો. समाधान आपका बेनश्री कहे छे कि यथार्थ तत्व समझने से बाहर में क्या करना वो अपने आप समझ में आएगा. मैं नायक हूं, चैतन्य स्वभाव हूं और विभाव मेरा स्वभाव नहीं है, शरीर भिन्न है, ऐसी वेद ज्ञान की बात समझो. पीछे यथार्थ देव शास्त्र गुरु कैसा होता है और अन्य जगह
जाने से क्या नुकसान होता है वो अपने आप समझ में आ जाएगा। આગળ પણ સમજાવે છે कि मूल प्रयोजन बोध नायक को समझो, नायक को समझो, उसी में सच्चा देव शास्त्र गुरु आ जाता है। देव कैसे होते हैं? देव वितरागी होते हैं, समोसरण में विराजते हैं, उन्हें विकल्प नहीं है, स्वरूप में पूर्ण लीन हो गए हैं, उनकी नासाग्र दृष्टि है। भगवान वितरागी है तो प्रतिमा भी वैसी होनी चाहिए। नासाग्र दृष्टि એટલે નાકની સિજાણમાં નીચી દ્રષ્ટિ હોય, ભગવાનના નયન બંધ નથી હોતા પણ નાકની સિજાણમાં નીચી દ્રષ્ટિ હોય છે, હોય છે એવી પ્રતિમા હોય છે। ઉપચાર સહેજ ઢળેલા હોય છે, વિતરાગી પ્રતિમા હોય છે। પ્રભુ પોતે વિતરાગ છે ને, તો વિતરાગ પરમેશ્વરની પ્રતિમાએ પછી આપણે બનાવીએ તો વિતરાગી બનાવવી જોઈએ ને। ગમે તેવી પ્રતિમા બનાવીએ તો કેમ ચાલે? આપણે પ્રતિમા શા માટે બનાવીએ છીએ જરાક વિચાર કરીએ તો બધું ખ્યાલમાં આવી જાય। આપણને એક આલંબન જોઈએ છે। ભગવાનનો વિચાર કરીએ છીએ, વારંવાર ભગવાનના સ્વરૂપનો વિચાર કરીએ છીએ તો ભગવાન આપણને આલંબન છે। પણ જ્યારે સાક્ષાત ભગવાન બિરાજમાન નથી એ વખતે એ જ ભગવાનને આપણે સ્મરણમાં લાવી, એમના ગુણોને સ્મરણમાં લાવી અને આપણે ધર્મ ધ્યાન કરવું છે। તો એ માટે આપણે પ્રતિમાની રચના કરીએ છીએ, એમાં નિક્ષેપ કરીએ છીએ, એને માત્ર પથ્થર તરીકે નથી જોતા, પ્રતિમા તરીકે નથી જોતા, પણ આમાં નિક્ષેપ કરીએ છીએ કે આ ભગવાન છે। એવો વિધિપૂર્વકનો નિક્ષેપ કરવામાં આવે છે, પછી એ આપણે માટે ભગવાન થાય છે અને એમાં આપણે ભગવાનને જ જોઈએ છે। તો ભગવાનનું જેવું સ્વરૂપ હોય એવું જ સ્વરૂપ આપણને એ દ્વારા દેખાય, ખ્યાલમાં આવે। હવે તમે બહારથી જ એમાં ફેરફાર કરી નાખો, જે ભગવાનને હોતા નથી, વિતરાગી પરમાત્માને ન હોય એવા આભૂષણ વગેરે કંઈ ચડાવી દો તો પછી પેલી વિતરાગી પ્રતિમાનો વિકલ્પ કેવી રીતે આવશે? ભગવાનના વિતરાગી સ્વરૂપનો વિકલ્પ કેવી રીતે આવશે? ભગવાનને તમે રાજા બનાવી દો, ભગવાન રાજા થોડા છે? રાજા તો હતા, રાજા તો ભૂત નૈગમ નૈથી હતા, ચક્રવર્તી હતા, પણ એ તો બધું પર્યાયમાં હતું, એ તો બધું છોડી દીધું। અત્યારે વર્તમાન જુઓ ને, ભગવાનને ભગવાન તરીકે જુઓ ને। અત્યારે તો પૂર્ણ શુદ્ધ દશાને પ્રગટ કરી છે એમણે, ભાવ મોક્ષની દશાને પ્રગટ કરી છે। તો એવા તીર્થંકર ભગવાનની પ્રતિમા કેવી હોવી જોઈએ એ વાત અહીંયા બેન્સરી કહે છે कि भगवान समोसरण में विराजते हैं, उन्हें विकल्प नहीं है, स्वरूप में पूर्ण लीन हो गए हैं। तो एवा भगवानना जेणे दर्शन कर्या छे એ પછી પ્રતિમા કેવી બનાવશે? એવી જ બનાવે ને। એટલે કહે છે કે उनकी नासाग्र दृष्टि है, भगवान वितरागी है तो प्रतिमा भी वैसी होनी चाहिए। प्रतिमा में फेरफार करना वो यथार्थ नहीं है। गमे तेवी रीते प्रतिमा बनावी दઈએ એમ ન ચાલે। इसलिए क्या करना सो अपने आप समझ लेना। भाव में सच्चापन होवे तो बाहर में नमस्कार भी सच्चे को होता है। भाव में सच्चापन होवे तो बाहर में नमस्कार भी सच्चे को होता है। यह सब यथार्थ तत्व समझने से समझ में आ जाएगा। પણ કહે છે कि जो गायक को समझे उनका व्यवहार भी सच्चा होता है। वही देव शास्त्र गुरु को समझते हैं। जैसा भगवान है वैसी ही प्रतिमा जी की स्थापना होती है तथा वो प्रतिमा जी को नमस्कार होता है। तत्व समझने से अपने आप समझ में आ जाएगा कि क्या करना चाहिए। जब अपने भाव में निश्चय व्यवहार समझ में आएगा तब अपने आप गलत मान्यता छूट जाएगी।
नहीं छूटता तब तक विचार करना कि क्या सच्चा है। जब समझ में आ जाएगा तो उनको मानने से क्या नुकसान है वो अपने आप समझ में आएगा और छूट जाएगा। એવી સરસ રીતે જવાબ આપ્યો છે। એટલે એમ પૂછ્યું કે ત્યાં જવું તો શું નુકસાન, એમ પ્રશ્ન પૂછ્યો। શ્રીએ બહુ સુંદર જવાબ આપ્યો। તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, પ્રશ્ન 255 સુધી।